મિત્રો જય દ્વારકાધીશ. આજે આપણે અહીંયા આવી ગયા છીએ. ઇન્ડસ્ટ્રીયલનું કામ છે મિત્રો, અને ટાઇલ્સ લગાવવાની છે. આપણે અહીંયા ત્રીજા માળે ટાઇલ્સ લગાવવાની છે મિત્રો. અમારા ભાઈ શ્રી સંગાત સાથે આવ્યા છે. એમને પણ રેતી સિમેન્ટવાળો માલ બનાવવાની તૈયારી કરે છે મિત્રો. જોયેલો સિમેન્ટ નાખી છે. હવે એમાં પણ હવે પાવડાથી માલ ખાપાનું ચાલુ કર્યું છે મિત્રો. આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. શેર કરજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો. જય દ્વારકાધીશ, જય રણછોડરાય મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જો ભાઈ માલ તો અડધો કાપી નાખ્યો છે મિત્રો. બાકા જેકી બોલાવવાની છે મિત્રો. આજે લાદી લગાવવાની, ટાઇલ્સ લગાવવાની છે મિત્રો. આમાં માલે પણ એટલો બધો કાપવાનો છે મિત્રો. એટલે માલ પણ ઘણો કાપવાનો આવે છે. વાંચનમાં માલ પણ ઝાઝો ચડી જાય છે, ચડે છે મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જોઈ લો, અહીંયા પણ આપણે કાલે બેલાનું ચણતર કર્યું છે. આ ચણતર કરેલું છે, એમાં પણ પ્લાસ્ટર મારવાનું છે મિત્રો. જોઈ લો, માલ પણ હવે કાપી નાખ્યો છે મિત્રો. પાણી રેડી દીધું છે. હવે ચાલો આપણે પટ્ટી મારવાનું કામ કરવાનું છે મિત્રો. જોઈ લો, હવે આ માચર કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. જો કે 4-2ની લાદી છે મિત્રો. 4-2ની ટાઇલ્સ છે. આ ટાઇલ્સ ઉપર પણ લેવલ પણ ખૂબ મજબૂત કરવું પડે છે, અને લેવલ પણ કરવું જરૂર છે મિત્રો. 4-2ના પાટિયા છે, નહીંતર તૂટવાની બીક રહે છે આપણને લગાવતી વખતે મિત્રો. જોકે એને પણ આપણે અત્યારે ફૂલ લેવલ કરવું પડે છે મિત્રો. એને ફૂલ લેવલમાં ન કરીએ તો પણ લાદી તૂટવાની શક્યતા રહેશે. એટલા માટે આને આપણે લેવલ પણ ખૂબ કરવું જરૂરી છે. હાલો, અમારા ભાઈ હવે રેડ પણ બનાવી દીધો છે. સાઈડમાં રેડ બનાવશે અમારા ભાઈ. લેવલનું આ છેલ્લી વાર પટ્ટી મારવાની છે મિત્રો. અને હવે આપણે સિમેન્ટનો રેડ પણ બનાવી દીધો છે. હાલો, રેડ બનાવી તૈયાર કરે છે મિત્રો. હવે કામ પણ કમ્પ્લીટ થવાયું છે. હવે આપણે મારવાનું છે, ટાઇલ્સ મારવાનું ચાલુ કરવાનું છે મિત્રો. 4-2ના પાટિયા છે. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય રાજા રણછોડરાય, જય ડાકોરના ઠાકોર, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલો, આપણે રેડ બની તૈયાર થઈ ગયો છે મિત્રો. હવે પણ લાદી મારવાનું કામ ચાલુ કરવું છે. 4-2ના પાટિયા છે. ચાલો, રેડ તૈયાર કરે છે મિત્રો. એક લાદી આગળ લગાવી દીધી છે, અને બીજી ચાલુ કરવાની છે મિત્રો. જો આ રેડ પાથરવાનું ચાલુ કર્યું છે આપણે. જો એમાં
4 બેના પાટિયા છે, એમાં ગુરુ કરવાના છે, પ્રેશર મારવાના આવે છે મિત્રો, કેમ કે એમાં એપોક્સી વાટા ભરવાના છે મિત્રો. એપોક્સી વાટા મારીએ તો તડકામાં લાદીનો અને ચોમાસામાં લાદી લીકેજ થવાની શક્યતા ઓછી રહેશે મિત્રો. એટલા માટે એમાં એપોક્સી વાટા ભરવાના હોય છે. 4 બેના પાટિયા પણ મારે છે મિત્રો. જોઈ વચ્ચે પ્રેશર રાખવા પડે છે મિત્રો. ગુરુની જગ્યા રાખવી પડશે. 2 mm ના ગુરુ છે, કેમ કે એમાં એપોક્સી વાટા ભરવાના હોય છે મિત્રો. કેમ કે ચોમાસા દરમિયાન એમાં લાદીમાં શક્યતા ઓછી રહે છે લીકેજ થવાની. આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય જગન્નાથજી, જય રણછોડરાય, જય ડાકોરના ઠાકોર, જય દ્વારકાધીશ. લાઈક અને શેર કરજો મિત્રો આ વિડીયો ગમે તો.